આ ભૂત હોય છે કે નહીં? જે ભૂત પ્રેત છે એ વાસ્તવિકતા છે કે ફક્ત કાલ્પનિક પાત્રો? આ પ્રશ્નોના જવાબ આજ સુધી નથી મળ્યા અને આગળ મળશે પણ નહીં. ભૂત પ્રેતને લઈને લોકોની અલગ અલગ માન્યતાઓ હોય છે, અને જો મારી વાત કરું ને તો હું આ ભૂત પ્રેતમાં નથી માનતી. થોડી તો ઇજ્જત રાખો યાર. ઠીક છે, આપણા ભારતમાં ઘણા બધા હોન્ટેડ પ્લેસ આવેલા છે, અને જો તમે પણ આપણા ભારતમાં આવેલા હોન્ટેડ પ્લેસ વિશે જાણવા માંગો છો તો આજનો આ વિડીયો આખો જોઈ લેજો. VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો અજબ ગજબ, અને હું છું મેઘા. હવે ભારતના હોન્ટેડ પ્લેસ વિશે જાણતા પહેલાં એક કામ કરી લો કે પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે ભારતના હોન્ટેડ પ્લેસમાં ટોપ પર આવે છે ભાનગઢનો કિલ્લો, જે રાજસ્થાનમાં આવેલો છે. અને આ કિલ્લો ફક્ત ભારતમાં જ નહીં પરંતુ આખી દુનિયામાં મોસ્ટ હોન્ટેડ પ્લેસ તરીકે જાણીતો છે. આ જે ભાનગઢનો કિલ્લો છે રાજસ્થાનના અલવર જિલ્લામાં આવેલો છે, અને આ જગ્યા 17મી સદીમાં બનાવવામાં આવી હતી. આ જગ્યા પર ઘણી બધી ભૂતિયા ગતિવિધિ થવાને કારણે સરકારે આ જગ્યા પર સાંજ પછી એટલે કે સૂર્યાસ્ત પછી જવાની એન્ટ્રી બંધ કરી દીધી છે. આ લિસ્ટમાં મેરઠમાં આવેલું જેપી બ્લોક પણ છે, અને આ જેપી બ્લોક એ 2 માળની બિલ્ડિંગ છે. ત્યાંના સ્થાનિક લોકો કહે છે કે એમને ઘણી વખત રાતના અંધારામાં બારી પાસે મીણબત્તી સળગાવીને 4 લોકોને દારૂ પીતા જોવા મળે છે. સાથે જ અહીંથી કોઈ સ્ત્રી લાલ કપડામાં બહાર નીકળતા પણ જોવા મળે છે. આવી ઘટનાઓને કારણે લોકો આ જેપી બ્લોકમાં જતા ડરે છે. પુણેમાં આવેલો શનિવારવાળા કિલ્લો પણ ભારતની મોસ્ટ હોન્ટેડ પ્લેસમાંથી એક છે. આ કિલ્લામાં દરરોજ રાત્રે ભૂતિયા પ્રવૃત્તિઓ જોવા મળે છે. સ્થાનિક લોકો કહે છે કે ઘણા વર્ષો પહેલા આ કિલ્લામાં એક રાજકુમારની નિર્દયતાથી હત્યા કરી દેવામાં આવી હતી, અને ત્યારથી જ એ રાજકુમારની આત્મા કિલ્લામાં ફરી રહી છે. સાથે જ ઘણા લોકો એવું પણ કહે છે કે આ કિલ્લામાંથી ચીસોનો અવાજ પણ સંભળાય છે. જો કે આ જે શનિવારવાળા કિલ્લો છે ઘણો ફેમસ છે, અને તેને જોવા માટે લોકો દૂર દૂરથી અહીં આવે પણ છે. જો કે આ લોકોને સૂર્યાસ્ત પછી આ કિલ્લામાં ન જાય એવું પણ કહેવામાં આવે છે. આ લિસ્ટમાં રાજસ્થાનના જેસલમેરનું કુલધરા ગામ પણ આવે છે, જે છેલ્લા ઘણા વર્ષોથી ઉજ્જડ પડ્યું છે. કહેવાય છે કે આ ગામના લોકોએ પોતાના ગામની એક છોકરીને બદનામીથી બચાવવા માટે એક જ રાતમાં આખું ગામ ખાલી કરી દીધું હતું, અને જતા જતા શ્રાપ આપ્યો હતો કે આ ગામમાં આજ પછી કોઈ પણ વસવાટ નહીં કરી શકે. ત્યારથી આ ગામ નિર્જર પડ્યું છે, અને અહીં કોઈ પણ લોકો રહી શકતા નથી. સાથે જ આ ગામમાં ઘણા પેરાનોર્મલ એક્ટિવિટી પણ રેકોર્ડ કરવામાં આવી છે. મુંબઈના કોલાબામાં દરિયાની નજીક આવેલ મુકેશ મિલ્સ પણ ભારતના મોસ્ટ હોન્ટેડ પ્લેસમાંથી એક છે. આ જે મુકેશ મિલ્સ છે એ ફિલ્મોના શૂટિંગથી લઈને ભૂતિયા કહાનીઓને કારણે લોકો વચ્ચે ચર્ચામાં રહે છે. આશરે 10 એકરમાં ફેલાયેલ આ સ્થળ મોસ્ટ હોન્ટેડ પ્લેસ છે, અને એવું કહેવાય છે કે 1852માં અહીં કાપડનું ઉત્પાદન કરતી એક મિલ બનાવવામાં આવી હતી, અને 1970માં આ બિલ્ડિંગમાં અચાનક આગ લાગી હતી, અને તેના કારણે આ મિલ સંપૂર્ણપણે બળી ગઈ હતી. 2 વર્ષ બાદ આ મિલને ફરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ થોડા વર્ષો બાદ આ મિલમાં ફરી આગ લાગી અને આ મિલનો ખૂણે ખૂણો બળી ગયો હતો. એ બાદથી આ જગ્યા પર ફિલ્મોના શૂટિંગ કરવામાં આવતા, પરંતુ એવી થોડી ઘટનાઓ બની જેને કારણે હાલ શૂટિંગ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. શું તમે પણ કોઈ આવી ભૂતિયા સ્થળો વિશે જાણો છો તો અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો. જો આજના વિડીયોમાં તમને કંઈ નવું જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. સાથે જ આવી અવનવી માહિતી માટે તમે અમારી ચેનલ VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો. આ ઉપરાંત દેશ દુનિયાના બીજા સમાચાર મેળવવા માટે તમે અમારી વોટ્સએપ ચેનલ સાથે જોડાઈ શકો છો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.